વેઝુ માતાજી મંદિર અગોલ ખાતે નવ્યદિવ્ય મંદિર નવીનીકરણ અને છબી મહોત્સવ હિન્દુ મુસ્લિમ એકતાનું અદ્ભુત ઉદાહરણ। કડી તાલુકાના અગોલ ગામે શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે શ્રી વેઝુ માતાજીના મંદિર ખાતે નવ્યદિવ્ય મંદિરના નવીનીકરણ અને માતાજીની છબી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મહોત્સવના ભાગરૂપે તારીખ 6-8 ગુરુવારના રોજ અમદાવાદના રાણીપ વિસ્તારથી આશરે 500 જેટલા શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી વેઝુ માતાજી અગોલ મુકામે પહોંચવા માટે ભવ્ય પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવારે સવારે આ પગપાળા સંઘ અગોલ ગામે વેઝુ માતાજીના મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભક્તિસભર વાતાવરણમાં ધ્વજારોહણનો વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો હતો। ભવ્ય મહાયજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાન। મહોત્સવના મુખ્ય દિવસ એટલે કે તારીખ 8 ઓગસ્ટ 2026 શનિવારના રોજ વેઝુ માતાજીના મંદિર પરિસરમાં વિશાળ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યજમાનો અને ભાવિક ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। યજ્ઞ આરંભ સવારે 9:15 કલાકે। યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે 4:30 કલાકે। મહાપ્રસાદ સાંજે 6 કલાકે। આ ભવ્ય મહોત્સવમાં અગોલ ગામના મુસ્લિમ સમાજ દ્વારા પણ ઉત્સાહભેર સહયોગ આપવામાં આવ્યો હતો। બહારથી આવતા મહેમાનો અને વાહનો માટે ગેબનશાહ બાવાની દરગાહ શરીફના પટ વિસ્તારમાં ઉત્તમ પાર્કિંગ વ્યવસ્થાઓનું આયોજન મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। પાર્કિંગ સ્થળથી મંદિર થોડે દૂર હોવાથી બહારથી પધારેલા મહેમાનોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। અગોલ ગામની કુલ 6 રિક્ષાઓ ખાસ આ સેવા માટે ફાળવવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ નિરાંતે મંદિર સુધી આવી જઈ શકે। અગોલ ગામે આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા દર્શાવવામાં આવેલી પરસ્પર સહકારની ભાવનાથી ફરી એકવાર કોમી એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હનીફ જાદવ, ચેનલ SS2 ન્યૂઝ, કડી।